જાફરાબાદ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। શહેરના હૃદય સમાન ટાવર ચોકમાં બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધની ઘટનાએ રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂક્યા છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં બે આખલાઓ સામસામે ટકરાતા અને રસ્તા પર નાસભાગ મચાવતા જોવા મળે છે। જાફરાબાદ શહેરનો ટાવર ચોક વિસ્તાર સવારના સમયે ટ્રાફિકથી ધમધમતો હોય છે, જ્યાં રાહદારીઓ, વાહન ચાલકો અને દુકાનદારોની અવરજવર રહે છે। આ વિસ્તારમાં બે આખલાઓ અચાનક સામસામે આવી ગયા અને એકબીજાની સાથે શિંગડાની ટક્કર શરૂ કરી। આ યુદ્ધ દરમિયાન રસ્તા પર નાસભાગ મચી ગઈ, જેના કારણે રાહદારીઓએ દૂર ભાગવું પડ્યું અને વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાવવું પડ્યું। સ્થાનિક લોકોએ જણાવ્યું કે આવી ઘટનાઓ હવે અવારનવાર બનતી રહે છે, જે શહેરની સલામતી અને વ્યવસ્થા માટે ગંભીર પડકાર બની રહી છે। જાફરાબાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા કોઈ નવી નથી। ટાવર ચોકમાં થયેલા આખલા યુદ્ધના વિડીયો એક સ્થાનિક રાહદારીએ રેકોર્ડ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે। જાફરાબાદના નાગરિકો હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ માંગી રહ્યા છે। તેમનું કહેવું છે કે ગૌશાળાઓની સંખ્યા વધારવી, ઢોર પકડવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવી અને ઢોરના માલિકો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે। હવે જોવાનું રહે છે કે સ્થાનિક વહીવટીતંત્ર આ સમસ્યાને ઉકેલવા માટે કયા નક્કર પગલાં લે છે કે પછી આ સમસ્યા એમ જ ચાલુ રહેશે। જાફરાબાદના નાગરિકોને આશા છે કે આ વાયરલ વિડીયો તંત્રની આંખો ખોલશે અને શહેરને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળશે। નવસારી શહેરના ગણદેવી રોડ પર એક ગંભીર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટેમ્પો, બાઇક અને રિક્ષા વચ્ચે